એ પરમેશ્વરની ઈચ્છા છે. તમે પવિત્રતામાં તમારું જીવન જીવો એ પ્રભુની ઈચ્છા છે. તમે પડોશીને પ્રેમ કરો એ પ્રભુની ઈચ્છા છે. તમે તમારા જીવનમાં સૌથી વધારે પ્રભુને પ્રેમ કરો એ પ્રભુની ઈચ્છા છે. તમે તમારા અર્પણો પ્રભુની પાસે લાવો એ પ્રભુની ઈચ્છા છે. તમે તમારા આત્મિક આગેવાનોને સેવકોને માન આપો, તેમને બમણા આદરને યોગ્ય ગણો એ પ્રભુની ઈચ્છાઓ છે. બધી બહુ પ્રભુની ઈચ્છાઓ છે. પણ ક્યારે તમે જ્યારે પ્રભુનું વચન વાંચશો અને એને આધીન થવા માટે નમ્ર હૃદય જોઈએ છે. અને મને કંઈક આવડે છે, હું જાણું છું, અને અભિમાન કે અહમ કે હું પણ હશે અને ઈશ્વરની હજુરમાં જો તમે નમ્ર નહીં થાવ ત્યાં સુધી તમે પ્રભુની ઈચ્છા પૂરી કરી શકશો નહીં તમારા જીવનમાં. હાલેલુયા. અને એટલા માટે પ્રભુની ઈચ્છા કેવળ જાણવાની જ નથી, એને શું કરવાનું છે? પૂરી કરવાની. ત્યાં છેલ્લે પ્રભુ કીધું કે એ દિવસે ઘણા બધા લોકો આવશે અને જેઓ કહેશે પ્રભુ અમે તમારા નામથી ભૂતોને કાઢ્યા, પ્રભુ અમે તમારા નામથી માદાઓને સાજા કર્યા, અને બહુ બધી વાતો કરશે. પણ પ્રભુ શું કહેશે તેમને? ઓ ભૂંડાઓ, કેવો ભૂંડું કરનારાઓ, શું કહેશે? અને પ્રભુ એવું નહીં કે સાંભળ સારા તથા વિશ્વાસો કાકર તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે. જો ઈશ્વર ને ક્વોન્ટિટી નથી જોઈતી, ઈશ્વરને ક્વોલિટીમાં રસ છે. હાલેલુયા. અને એટલા માટે પેલા લોકો દાવો કરશે પ્રભુ તમારા નામથી હવે કેટલા બધા ભૂતો કાઢ્યા, તમારા નામથી હવે કેટલા બધા માદાઓને સાજા કર્યા, લંગડાઓને ચાલતા કર્યા, આંધળાઓને દેખતા કર્યા, ફલાણા કામો ગણાવશે. પણ પ્રભુ કહે છે કે હું તમને ઓળખતો નથી. ઓ ભૂંડું કરનારાઓ, મારાથી દૂર જાઓ. માનો એક બાબત કહીને સમાપ્ત કરવા માંગુ છું કે ચમત્કારો જે છે ને એ સૌથી વધારે લોકોને ગુમરાહ કરે છે. ચમત્કારો લોકોને સૌથી વધારે ગેરમાર્ગે દોરશે. અને તમે વાંચી લો છેલ્લું વચન, પ્રકટીકરણ 13મી કલમ વાંચો અને પછી આપણે ઝડપથી વાંચો. પ્રકટીકરણ 13:13. અને તે કેવા ચમત્કારો કરે છે? નાના ચમત્કારો નહીં, મોટા ચમત્કારો કરે છે. હા, અરે એવો ચમત્કાર કરશે કે તમારા દેખતા પૃથ્વી ઉપર શું ઉતરી આવે? અગ્નિ ઉતરી આવે અને તમને લાગે કે આ સાચો માણસ છે. અને આકાશમાંથી અગ્નિ પણ ઉતારશે. હા, પછી જો સ્વાપર પૃથ્વી ઉપર રહેનારો અને સેના વડે પમાવશે ચમત્કારો વડે. સેના વડે? ચમત્કારો. આપણો પ્રભુ ઈસુ ચમત્કારો કરે છે. આજે પણ ચમત્કારો તેમના નામમાં થાય છે. પણ ઘણી વાર જો આપણે આત્માની પારખ કરવાની સમજ નથી તો ચમત્કારો આપણને ગેરમાર્ગે દોરી શકે છે, ચમત્કારો આપણને ભટકાવી શકે છે. અને એટલા માટે ચમત્કારો થાય ત્યાં દોડી જાવ નહીં, દોડી નહીં જવાનું. એ ચમત્કારો પ્રભુના વચનો પ્રમાણે છે કે નહીં, એ ચમત્કારો કરનાર વ્યક્તિ એ પ્રભુને મહિમા આપે છે કે પછી સગળો મહિમા પોતે લે છે, એ બધી બાબતોને જોવી બહુ જરૂરી છે. આપણા પ્રભુ ઈસુ પણ ચમત્કાર કરીને મહિમા પિતાને આપતા હતા. હાલેલુયા. પવિત્ર આત્માનું કામ પણ એ છે કે એ આપણી મારફતે કામ કરીને મહિમા પિતા પરમેશ્વરને આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ મારફતે પ્રભુનું કામ થાય છે, ચમત્કારો થાય છે, તો એ પોતે એટલો નમ્ર થઈને મહિમા ઈશ્વરને આપે છે, તો ત્યાં જવું જોઈએ. અને પિત્તર અને યોહાને ચમત્કારો કર્યા પછીથી લોકો એકી ટસે એમની તરફ જોઈ રહ્યા હતા. તો કહે છે કે ભાઈ તમે અમારી સામે શું લેવા જોઈ રહ્યા છો? જાણે કે આ ચમત્કાર અમારાથી થયો હોય એમ. આ તો પ્રભુ ઈસુના નામમાં થયો હોય. કોને અમે ઊંચા કર્યા? હાલેલુયા. કોને ઊંચા કર્યા? પ્રભુ ઈસુને ઊંચા કર્યા. મારો હાલેલુયા. અને હાર રહેતા એટલો મોટો લાવજો અને આખા ગુલાબનો લાવજો અને હું આખો સમય જેવો એવો લાવજો, એવું કહી શકતા હતા ને. પણ અને ભાઈ તમે અમને શું લ્યા એક હશે જોઈ રહ્યા છે? આ તો ભાઈ અમે નથી કર્યું, આ તો ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં લગો માણસ ચાલતો થયો છે. હાલેલુયા. અને આ એટીટ્યુડ જ્યારે પ્રભુના સેવકોનું હોય ત્યાં એ ચમત્કારો પર આપણે વિશ્વાસ કરવાનો
એ પ્રભુના સેવકોને આપણે આદર કરવાનો. બાકી જે લોકો મહિમા, માન, ગૌરવ અને સ્તુતિ, પ્રશંસા પ્રભુ ઈસુના નામમાં લે છે પોતાના માટે, અને સૌથી વધારે મહત્વ એ લોકો પોતે, એ નંબર 1 મિનિસ્ટ્રી હોય કે પછી તે ગમે તેટલી મોટી મિનિસ્ટ્રી હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયકારી જ્યારે રાજ કરવા બેસે ત્યારે પ્રભુ એમને કહેશે, અમે તમને ઓળખતા નથી. તો પછી એમની પાછળ જે ફોલો કરનારા હશે એમને ઓળખશે? આમને જ નથી ઓળખતા, તો પછી એમના ફોલોવર્સને ઓળખશે? એમના ફેન્સને ઓળખશે? બોલો, ઓળખશે? નહીં ઓળખે. કારણ કે ચમત્કાર કરનારને જ પ્રભુ કહે છે ભાઈ ઓ ભૂંડું કરનારા. તો પછી એની પાછળ જનારા, અને શૈતાન એવું ચાહે છે કે આવી રીતે લોકો બહુ મોટી સંખ્યામાં ખોટા રસ્તા પર જાય, જુદા આત્માઓ તરફ દોરવાઈ જાય અને એ લોકો પરમેશ્વરના રાજ્યથી વંચિત રહી જાય. એટલા માટે વાલાઓ, આપણે આપણો પ્રભુ ચમત્કારો કરે છે, પણ ચમત્કારોની પાછળ નાસભાગ કરવાની નથી. સેવકનું જીવન જોવો, એનું જીવન એ ખરેખર પ્રભુનું મહિમા આપતું છે. કોઈ પૈસા આપીને ચમત્કારો કરે છે કે પ્રાર્થનાઓ કરાવવા માટે પૈસા લે છે, અને આવી બધી જગ્યાએ ભલે ગમે તેટલી મોટી ભીડ થતી હોય, ઈશ્વર ભીડમાં નથી. એ ભીડમાંથી નીકળીને પહાડ પર ગયા અને શિષ્યોની સાથે બેઠા. હાલેલુયા, હાલેલુયા. અને આપણે ક્યાં ભાગીએ છીએ? ભીડ છે, મેળો છે, એટલે ત્યાં ચોક્કસ પ્રભુનું કામ હશે. આપણે ગુમરાહ થઈ જઈએ છીએ. પણ પ્રભુ આ દિવસોમાં મારી અને તમારી સહાયને મદદ કરો કે આપણે પરમેશ્વરની ઈચ્છાઓ પ્રમાણે જીવન જીવીએ. હાલેલુયા. દરેક બાબતોમાં પ્રભુની ઈચ્છાને શોધો અને તેને પરિપૂર્ણ કરવાના માટે પ્રયત્ન કરો, અને પ્રભુ તમારા જીવનોને પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરશે. હાલેલુયા. પ્રભુ તમારા જીવનોને ખૂબ ખૂબ આશીર્વાદોથી ભરપૂર કરશે. પ્રભુ તમને બ્લેસ કરશે. આવો આપણી આંખોને બંધ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ.